તો કરો કે અજર અમર ઘર કોને કહેવાય? જે ત્રણેય કાળમાં જેનો નાશ ના થાય. તો ત્રણેય કાળમાં નાશ ના થાય એ વસ્તુઓ કેટલી? એ વસ્તુઓ તો હશે ને. બ્રહ્મ કાયમ છે, અનાદિનું છે, એનો ત્રણેય કાળમાં નાશ થતો. શૂન્ય એ ત્રણેય કાળમાં છે એનો નાશ થતો. અને એક સર્જનહાર માલિક એનો ત્રણેય કાળમાં નાશ થતો નથી. તો આમને જ મહત્વ કેમ આપ્યું? પેલા બેન મહત્વ ના આપવું જોઈએ, શૂન્ય ના બીજા પગે લાગે હું વાંધો, પણ એનામાં જાણવાની ગમ નથી, ચેતનતા નથી એનામાં, એ સમજી શકતો નથી. એટલે એની આગળ તમે ગમે એટલા માથા કૂટો છે, કઈ તમને આપવા નહીં, તમને કઈ ના આપે. તો ભ્રમ, તો ભાઈ ભ્રમ કેવું? તો ભ્રમ શૂન્ય કરતા શ્રેષ્ઠ મુદ્દો છે. ભ્રમ શૂન્ય કરતા શ્રેષ્ઠ મુદ્દો છે, પણ એના 12 લક્ષણો છે. કેવા છે? અવાચ્ય, અડોલ, ભાવ રહિત, જાણપણા વગરનું, કર્તવ્યહીન. હા, આવા બધા લક્ષણો હોય તો હવે તમે એની ઉપાસના કરો તો એને ખબર પડે કે તું આ ભગત મારી ઉપાસના કરે છે તો હું એને મદદ કરું કે મારા ધામમાં લઈ જાઉં. કારણ કે એના લક્ષણ નથી. એટલે પરમ પુરુષ શું કહે કે તમે લક્ષણ જોઈને સમજો. તો આ જે સર્જનહારમાં આવે છે એ આદિ અનાદિના છે. તો એનામાં તો લક્ષણ છે. કયા લક્ષણ? જાણપણું, સક્રિયપણું, ચૈતનતા, તે લક્ષણ. શૂન્યમાં જાણપણું, સક્રિયપણું, ચેતનતા નથી. બ્રહ્મમાં પણ જાણપણું, સક્રિયપણું, ચેતનતા નથી. સર્જનહારમાં તેને મુદ્દા રહેલા. અને સર્જનહાર બીજાને ચેતન કરી શકે છે. ચેતન કરી શકે એટલે ક્રિયા કરતું કરે. એ જાણી શકે એવું ના બનાવી શકે. સર્જનહાર માલિક બીજું કોઈ જાણી શકે એવો મુદ્દો ના બનાવે, પણ એ જળ મુદ્દાને ચલિત કરી શકે એવો બનાવે.